હાલ અમે ડોંડિયા ફળિયા ગાંચીવાડ પાસે ઉભેલા છીએ. અંદર જે એક કોલ એવો હતો કે કેટલાક મજૂરો નાના બાળકો સાથે ફસાયેલા છે. એ કોલ મળતા અમે સ્થાનિક તરવૈયાઓ, ફાયરની ટીમ અને પોલીસની ટીમ જે છે અત્યારે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે અને જે સ્પીડ બોટ છે એના મારફતે અત્યારે 4 બાળકો અને 2 મહિલાઓને બચાવ્યા છે. હજુ લગભગ 3 મહિલા અને એકાદ જેન્ટ્સ જે છે લગભગ 3 થી 4 માણસો હજુ અંદર ગ્રાઉન્ડમાં ફસાયેલા હોવાની માહિતી મળેલી છે. બોટને ફરીવાર મોકલી છે અને આ 4 જણા જે લોકોને રેસ્ક્યુ કર્યા છે એ લોકોને એમની ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલી છે. સરકાર તરફથી પણ વારંવાર એલર્ટ જાહેર થયું છે. રાત્રે પણ દરેકને સૂચના આપવામાં આવી છે કે પાણી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે. વરસાદ પણ સતત વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ફૂલ ભરાયેલું છે અને પાણીનું વહેણ પણ હોય છે, જેથી ખાસ કરીને અમારી પોલીસ તંત્ર તરફથી અને સરકારી તમામ તંત્ર તરફથી એવી એક સૂચના છે કે ભાઈ વધુમાં વધુ બાળકોને અને મોટેરાઓ જે છે એ ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહે, પોતાનું ઘર ખાલી કરી અને જે જગ્યાઓ તમને ફાળવવામાં આવી છે એ જગ્યા પર તમને તાત્કાલિક પહોંચી જાય. હજુ પણ વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને પાણી વધવાની હજી પૂરી શક્યતાઓ છે.